ઠીક છે દીદી, તો અમે લોકો જઈએ છીએ હવે. ઓકે ચાલ. ઓકે. हेलो हेलो मिसिस सरगम ઝવેરી. हाँ बोलूँ छू. વી આર સો સોરી સરગમ મેડમ, અમારાથી ભૂલ થઈ છે. રૂપનો રિપોર્ટ પોઝિટિવ છે. આ ખોટો રિપોર્ટ સેન્ડ થઈ ગયો છે. અમે ચેક કરી પછી ખબર પડી આ અમારી ભૂલ છે. શું રૂપનો રિપોર્ટ પોઝિટિવ છે? તમે સોરી ના કહેશો, આ તો બહુ સારા સમાચાર છે. થેન્ક યુ સો મચ. મોટી બા સાચું જ કહે છે, કાનો ક્યારેય કોઈને ખાલી હાથ નથી રાખતો. આ કૃષ્ણનો જ તો વરદાન છે કે પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો અને પછી આ એનો ચમત્કાર છે કે પછી ફોન આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ થઈ ગયો. એનો અર્થ કે ઘરે જે બાળક આવવાનું છે એ કાનો જ આવવાનો છે. આ બાળક કૃષ્ણનો જ પ્રસાદ છે. તું સૌથી પહેલા આ વાત છે ને મોટી માને કહીશ. મોટી બા, શું થયું? સરગમ, સાચું કે છે સરગમ, હું પાછું બધું ભૂલી ગઈ ને. સરગમ, આ રીતે તો કાનાનો જન્મદિવસ મેં રતન માટે ઉજવ્યો હતો. જો સરગમ, પાછું બધું ભૂલી ગયું. મોટી બા, અરે તમને ખબર છે તમારા કારણે બધા કેટલા ખુશ હતા. આટલી સરસ રીતે આપણે કૃષ્ણનો જન્મ ઉજવ્યો. તમે કેટલી સરસ મૂર્તિ બનાવી હતી અને એમાં કેવા સુંદર રંગો ભર્યા હતા. તમે પહેલી વાર મટકી પણ ફોડી. આટલી સરસ ઉજવણી થઈ, પછી શું કામ ચિંતા કરવાની? અને તમે જ કહો છો ને કે કૃષ્ણ ક્યારેય કોઈને ખાલી હાથે નથી રાખતો. તો પછી તમે હિંમત રાખો, બધું જ ઠીક થઈ જશે. તમે બિલકુલ ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. સરગમ, હું તમને બધાને એક દિવસ સાવ ભૂલી જઈશ તો? પણ અમને તો યાદ હશો ને. બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને પણ જો બધું જ યાદ હોય ને તો પણ યાદો સચવાઈ જાય છે. તમે ભૂલી જશો તો અમે યાદ અપાવી દઈશું. તું કેમ આવી હતી અહીંયા? કઈ કામ હતું કે પછી તું પણ મારી જેમ બધું ભૂલવા લાગી છે? ના ના, હું તમને અહીંયા એક ગુડ ન્યૂઝ આપવા આવી હતી. ગુડ ન્યૂઝ? શું? એ જ કે તમે દાદી બનવાના છો. દાદી? એટલે કે રૂપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શું? સરગમ, 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 સાચે? હા, મેં તને કહ્યું તું ને બેટા કે આશાનું કિરણ છેલ્લું લાગે તો એ છેલ્લું નથી હોતું. હા મોટી બા, જગતના નાથે મને પણ ખાલી હાથે ના રાખી. તને રૂપને ખબર છે આ વિશે? ના, એ લોકો રૂપના ગામ ગયા છે. હું હમણાં જ એમને જઈને કહીને આપું છું. સરગમની બહુ જ મોટી પરીક્ષા થવાની છે. પોતાનું બાળક બીજાની કુખમાં જોવું એ સહેલું નથી. હે કૃષ્ણ ભગવાન, મારી સરગમને શક્તિ આપજો. બહુ વિશ્વાસ મૂક્યો છે એમણે તમારા પર. એની ભક્તિને પાર પાડજો પ્રભુ. તને ખબર છે રૂપ, જ્યારે હું અહીંયા પહેલી વાર આવ્યો હતો ને ત્યારે હું આરામથી આવી રીતે સ્લીપ થઈ ગયો હતો. કારણ કે માટીમાં આવા કપડાં ચાલે જ નહીં. હું આપું ને એવા કપડાં પહેરવા પડશે તમારે.